ચલો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન છે 8.20 બરાબર ચોપડીમાં આપણે જોઈશું તો 8.20 આઈએમપી સવાલ છે અને અઘરો સવાલ છે થોડો હું લખીશ કે આઈએમપી કેમ છે કેમ કે એ આગળના ચેપ્ટરનો કન્સેપ્ટ ઉપયોગ કરીને આ ચેપ્ટરનો ઉપયોગ કર્યો છે સંઘાતનો તો શું લખ્યું છે દરેકનું એક સોલાર દળ એટલે કે સૂર્યની દળ ધરાવતા બે તારાઓ એકબીજાના સન્મુખ સંઘાત થઈ રહ્યા હેડ ઓન કોલિઝન જો તેઓ 10 થી 9 કિલોમીટર અંતરે હોય એકબીજાથી અને એમની ઝડપ અવગણીએ ગણી લઈએ તો એ કેટલી ઝડપથી એકબીજાને અથડાશે અને દરેક તારાની ત્રિજ્યા 10 થી 4 કિલોમીટર લેવાની છે અહીં જીનું જે કિંમત છે જ્ઞાત લેવાની છે તો સૌથી પહેલા સંઘાતમાં ધ્યાન આપવાનું સંઘાત પહેલા ઉર્જા અલગ હોય છે સંઘાત બાદ અંતર બદલાય એટલે ઉર્જા ફેરફાર થાય છે તો અહીંયા શું થાય છે જ્યારે સંઘાત નથી થયો ત્યારે ગતિ ઉર્જા આપણને કેવી મળશે શૂન્ય મળશે સ્થિર સ્થિતિમાં અને સંઘાત પહેલા સ્થિતિ ઉર્જા પણ શૂન્ય છે માની લો કે આ રીતે છે પછી શું થાય છે કે જ્યારે સંઘાત કરવાના છે ત્યારે એ જે અંતર છે આ અંતર છે બંને વચ્ચે તે અંતર તેની સ્થિતિ ઉર્જા આ સ્થિતિ ઉર્જા છે તે -gmm છે એટલે m સરખા છે સોલાર દળ સરખું છે એટલે m² છે આ જવાબ સમીકરણ નંબર 1 હવે સંઘાત પછી જ્યારે સંઘાત થાય ત્યારે શું થાય બંને જ્ઞાન સપાટી ટચ થાય બંને ત્રિજ્યાની વચ્ચે અંતર શું થયું એટલે 2r જેટલું થયું સંઘાત થઈ ગયું સંઘાત થયા બાદ શું થાય તો કે ભાઈ અહીંયા એની ગતિ ઉર્જા ફેરફાર થાય સ્થિતિ ઉર્જામાં પણ ફેરફાર થાય તો 9r કેટલું થયું 9r છે એટલું 2r થયું તો એના માટે ગતિ ઉર્જા બંનેની ગતિ ઉર્જાનો સરવાળો કરવાનો જો કે બંનેનું દળ સરખું છે બંને માટે વેગ સરખો જ છે માની લઈએ સરખા વેગથી આવે છે તો આ આપણને સંઘાત પછી ગતિ ઉર્જા મળે તે જ રીતે આ જે સ્થિતિ ઉર્જા છે સંઘાત પહેલા તો ગતિ સ્થિતિ ઉર્જા સંઘાત પછી -g m² છેદમાં 2r થયું આ તો આપણું સમીકરણ નંબર 3 આ તો સમીકરણ નંબર 2 હવે સમીકરણ 1 ને 2 પરથી આપણને ધ્યાન આપવાનું સન્મુખ સંઘાત છે એટલે હેડ ઓન કોલિઝનમાં ઇલાસ્ટિક હોય તો ઊર્જા સંરક્ષણનો નિયમ પડાય તો એ માટે શું કહેવાય કે ભાઈ ગતિ ઉર્જા સંઘાત પહેલા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો સંઘાત પછી સરખો થવો જોઈએ સંઘાત પહેલા અને આ પછી હવે આ પહેલા તો આપણે ગતિ ઉર્જા શૂન્ય હતી સ્થિતિ ઉર્જા શું હતી આ રીતે હતું અહીંયા શું હતી સ્થિતિ ઉર્જા આ રીતે એમની લેવાનું માઈનસ સ્થિતિ ઉર્જા આ રીતે લેવાનું આની પરથી આપણે v શોધવાનું છે શું શોધવાનું છે તો v કઈ રીતે બનેલું હતું તો v² બરાબર gm -2r -1/r તો તમને સોલ્વ થાય કે આ કેમ થયું તો અહીંયા આગળ જગ્યાએ કેપિટલ r લઈ લો આ પદને મૂકી દો તો gm² આવી ગયું 1/1/r2b આવી ગયું બરાબર છે અને અહીંયા m છે સોલાર દળ જ છે તો એ m કેન્સલ કરી નાખે કોમન કરી નાખે તો એક જ દળ બચે છે બરાબર છે એટલે આપણે અહીંયા v² બરાબર આ સૂત્ર બનાવવામાં કિંમતમાં r તમને આપેલું છે સોલાર દળ બી આપેલું છે અને g પણ આપેલું છે તમે આની પર કિંમત મૂકશો બરાબર તો આપણે 6.53 10 ની 12 જેટલું કે v² મળશે 6.53 10 ની 12 જેટલું અને v એનું વર્ગમૂળ કાઢીએ આપણે તો 2.55 10 ની 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ આપણને મળે છે બરાબર છે તો આ થયો તમારો ફાઇનલ જવાબ સંઘાત પછી કેટલી ઝડપે આવશે તો સંઘાત થશે આ રીતે તે ઝડપનું સૂત્ર એટલે મેં કીધું કે આઈપી સવાલ છે કે એમાં ઉર્જા સંરક્ષણ નિયમ પાડવાનો પ્લસ દરેકની ગતિ અને સ્થિતિ ઉર્જા બતાવવાની એની પછી સૂત્ર તારવાનું પછી જવાબ લાવવાનો છે એટલે આ પ્રશ્ન 3 માર્ક અને 4 માર્ક પર પૂછાઈ શકે છે તો હવે શું ધ્યાન રાખવાનું કે આવો પ્રશ્ન આગળ બી આવશે તો ધ્યાન રાખવાનું છે કે કેવી રીતે થશે સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આપેલો બરાબર છે શું આપેલું છે એક સંશોધિત કોષ્ટક પર દરેકનું 100 કિલોગ્રામ દળ અને 1.10 ત્રિજ્યા હોય એવા બે ભારે ગોળા એકબીજાથી 1 મીટર અંતર મૂકેલા છે ગોળાના કેન્દ્રને જોડતી રેખાના મધ્યબિંદુ ગુરુત્વ બળ અને ગુરુત્વ સ્થિતિમાન કેટલા હશે અને તે બિંદુઓ સતલમાં છે જો હોય તો સ્થિર કે અસ્થિર છે તે બતાવવું છે સૌથી પહેલા
ત્રિજ્યા આપેલી છે દરેકની 0.10 મીટર, બંને વચ્ચેનું અંતર આપેલું છે 1 મીટર, બંને દળ છે કેટલો આપેલું છે 100 કિલોગ્રામ, બરાબર છે. શું શોધવાનું છે તો ગુરુત્વ બળ અને ગુરુત્વ સ્થિતિ ઊર્જા પ્લસ સ્થિર છે કે નહીં, સ્થિર છે કે નહીં, બરાબર એ શોધવાનું છે. તો આપણે બે ગોળા ધારીએ 1 2, આ બંનેની ત્રિજ્યાને જોડતી રેખાનો મધ્ય બિંદુ A O નો આપી દે, અહીંયા A આપી દે, અહીંયા B આપી દે, બંને વચ્ચેનું અંતર કેટલું છે 1, તો આ અંતર કેટલું થશે 0.5 ને આ અંતર કેટલું થશે 0.5, બરાબર છે. હવે આ પદાર્થ આની પર બળ લગાડે કઈ દિશામાં તો AO ની દિશામાં, એટલે કે અહીંયા આવશે F1. આ પદાર્થ પર આની દિશામાં છે તો અહીંયા આવશે F2, તો OA ની દિશામાં બળ F1, OB ની દિશામાં બળ F2. હવે બંનેના દળ સરખા છે, દળ સરખા હોવાથી ગુરુત્વાકર્ષણ બળ સરખું રહેશે, કેવું રહેશે સરખું રહેશે. તો આપણે લખી શકીએ F1 F2, કારણ કે બંને વિરુદ્ધ દિશામાં છે, બંને વિરુદ્ધ દિશામાં છે, સરખા અને વિરુદ્ધ દિશામાં, તો અહીંયા બંને સંતુલનમાં છે. કેમ કે બળ શૂન્ય થઈ ગયું ટોટલ, કોઈ પણ બાહ્ય બળ ટોટલ બળ શૂન્ય છે, તો બંને પદાર્થ એકબીજાના કેવા છે સંતુલનમાં છે અને સ્થિર હશે. કેવા છે સ્થિર હશે, બરાબર છે. હવે બતાવું છે ગુરુત્વ સ્થિતિ ઊર્જા કેટલી થશે. તો ગુરુત્વ સ્થિતિ ઊર્જા માટે સ્થિતિનું સૂત્ર છે -G(m²)/r. હવે દરેક માટે સ્થિતિ ઊર્જા આપણે અલગ અલગ લખવાની છે. તો ભાઈ પદાર્થ A માટે શું લખીએ, કેમ r આપણે લીધું કે બંને વચ્ચેનું અંતર આ બિંદુએ ગુરુત્વ સ્થિતિ ઊર્જા છે, તો 0.5 અંતર છે એટલે આ લખાય. તે રીતે VB બંને પદાર્થની જે સ્થિતિ ઊર્જા છે એને શું કરવાનું સરળ કરવાનું છે. તો કુલ સ્થિતિ ઊર્જા V બરાબર V1 + V2 G m²/0.5, બરાબર સરળ કરીએ, બરાબર આ રીતના. અને તમે કિંમત મૂકશો, G ની કિંમત આપેલી છે, m આપેલું છે, બરાબર છે, અને બંને સરળ કરીએ આપણે તો 2 ટાઈમ્સ Gm², એટલે બે વખત થયા સરળ, અને આમાં કિંમત મૂકતા તમને જવાબ મળશે 2.7 × 10⁻8 જૂલ પર કિલોગ્રામ માઇનસમાં, કેમ કે આ બંને માઇનસમાં સ્થિતિ ઊર્જા આવે. 2.7 × 10⁻8 જૂલ પર કિલોગ્રામ આ તમારો જવાબ આવશે. તો જો આ પ્રશ્ન બી આ છે, બહુ નાની જાણકારી આપી છે કે જેમાં ત્રિજ્યાની કોઈ વેલ્યુ નથી, ઓછી છે બે વચ્ચેનું અંતર માટે. બંનેનો દળ આપ્યો છે એ કામનું છે, G ની કિંમત કામની છે, બરાબર, અને અંતર માત્ર આટલું કામનું છે. પણ વિચારવાનું છે કે સવાલ 3 છે. પહેલો સવાલ છે કે ગુરુત્વ સ્થિતિ ઊર્જા ગુરુત્વ બળ આ છે. બીજો સવાલ પૂછો કે સંતુલનમાં છે કે નહીં, તો છે સ્થિર હશે કે નહીં એ બી પૂછો. અને ત્રીજો સવાલ છે ગુરુત્વ સ્થિતિ ઊર્જા. તો 3 પ્રશ્નો પૂછેલા છે, તો 5 માર્કના પ્રશ્ન બનાવી શકાય એમ છે. કારણ કે પહેલા તો તમારે આ ડિફાઇન કરવું પડશે, પછી તમારે સંતુલનમાં છે કે બતાવવું પડશે, સ્થિર છે કે નહીં બતાવવું પડશે. તો 3 તો અહીંયા જ થઈ ગયા, એક માર્ક્સ ગણી લે. અને આ તમે સાબિત કરો છો એટલે જવાબ લાવો એટલે એના 1 દોડથી ગણી લે તો 5 માર્ક્સનો પ્રશ્ન બની શકે છે. તો આ રીતે ચેપ્ટર નંબર 8 પૂર્ણ કરે છે. સ્વાધ્યાયના પ્રશ્નો, અગત્યના પ્રશ્નો બધું પૂર્ણ થઈ ચૂકેલું છે. ચેપ્ટર નંબર 8 કમ્પ્લીટ ગણવામાં આવશે, બરાબર છે. આપણે આગળના જે ચેપ્ટરો છે પહેલું, બીજું અને ત્રીજું પૂર્ણ કરેલું છે. ચોથું ચેપ્ટર બાકી છે. ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું અગત્યના ચેપ્ટર છે, લેવામાં આવશે જ 100%, બરાબર. હવે પછીનું કયું ચેપ્ટર લેવામાં આવશે અને ક્યારે તે તમને વોટ્સએપ થ્રુ આપણા ગ્રુપમાં જાણકારી આપવામાં આવશે.